और इसका मतलब है डरो मत, डराओ मत। और मैं आपसे यहां कहने आया हूं, इन्होंने आपके ऑफिस पे आपके कार्यकर्ताओं पर आक्रमण किया है। अब आपको डरना नहीं है, डराना नहीं है। इन्होंने हमारे ऑफिस पे धमकाकर, ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है। चैलेंज क्या है? गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं, हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं। जो हमने कहा, और लिख के ले लो, આ દેશના બંધારણે બધાને વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો છે। એમણે જે કહેવું છે કે મંદિરને પણ આની રજૂઆત કરી કહેવું કે કાનૂન અને બંધારણનો દાયરો તોડતું હોય પોલીસ એનો કોગ્નિઝન્સ લઈ અટકાયતી પગલાં ભરવા જોઈએ, પણ આ પ્રકારે ખુરશી રાજનીતિ બંધ કરવી જોઈએ। અને એવું છે કે ધર્મ બધાની વ્યક્તિગત સ્વતંત્રતાનો વિષય છે, ધર્મના મામલાને રાજનીતિ નહીં જોડવું એ આ દેશનું બંધારણ છે। हिंदू विरोधी बात नहीं करी रहा। विश्व हिंदू परिषद, RSS, भारतीय जनता पार्टी एमना पेट में तेल रेड़ाणु है। पहली वखत आ देशनी अंदर कोई नेताए साची बात करी है અને એનાથી અકળાઈ ઉઠીને આવા નિવેદનો કરે છે। અને કોઈની એવી ક્યાં તાકાત છે કે રાહુલજીને દર્શન કરતા જતા રોકી શકે? દર્શન કરવા તો કોઈ પણ હિન્દુ જઈ શકે, રાહુલજી પણ હિન્દુ છે।